મોદી સરકાર દ્વારા થોડા દિવસો પહેલા સ્વચ્છ ભારતની શરૂઆત કરાઈ હતી અને લાખો લોકો આ અભિયાનમાં જોડાયા પણ હતા, પરંતુ આ અભિયાન દેખાડવા માટે થયું હોય તેમ લાગી રહ્યું છે। આ છે સુરત શહેરના પૂર્ણા ગોડાદરાનો વિસ્તાર। અહીં આવેલી કેસર ભવાનીમાં છેલ્લા 10 વર્ષથી લોકો ગંદા પાણીની સમસ્યાને લઈને પરેશાન થઈ રહ્યા છે। આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટરની લાઈન ખોદવામાં આવી છે, જેમાં ગટરનું પાણી ભરાઈ રહે છે, જેથી કરીને સ્થાનિકોને પરેશાનીનો સામનો કરવો પડે છે। અહીં રહેતા સ્થાનિકોએ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને વારંવાર ફરિયાદ કરી છે, છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી બેસી રહે છે। જો કે હવે આગામી સમયમાં આ પ્રશ્નનો ઉકેલ આવશે કે કેમ તે તો જોવું જ રહ્યું। क्या नाम है आपका? विजय लक्ष्मी। कौन सी सोसाइटी है? केसर भवानी सोसाइटी। क्या तकलीफ है आपको यहाँ? हमारे आगे सोसाइटी वाले का पानी बहुत आता है कायम इन लोग का, तो अभी साहब लोग आके पूरा उन लोग का पानी पूरा इधर साइड में ही खोल के चले गए। उस दिन हमने भी पूछा था क्यों खोद के जा रहे, तो बोले साहब लोग बोले उधर का पानी कहाँ से ये होता है लीकेज है, सब देख के फिर हम लोग सोल्व करेंगे, उन लोग को नोटिस भी देगा ऐसा बोल रहे थे, पर नोटिस नहीं कुछ नहीं। अभी 4 दिन हो रहा साहब आके, फिर वापस आया भी नहीं, कुछ भी नहीं। वो पानी तो इधर से छोड़ के भी चले गए। सब गंदा पानी से हमारे बच्चे लोग भी बीमार पड़ रहे, सब वास भी बहुत आ रहा है पानी में से। आपने जान की है महानगर पालिका में? जाके आए ना, सब जन मिलके भी जाके आए सब। तो क्या कहा उन्होंने? उन लोग बोले आके सबको नोटिस भी देगा, हम तुम्हारे गटर भी बंद करवा देंगे, सब बोले। શું નામ તમારું? સંતોષભાઈ નારાયણભાઈ ગોટલ। કઈ સોસાયટી છે? કેસર ભવાની સોસાયટી। શું તકલીફ છે? આ પાણીની તકલીફ, આ લોકોનું જે ગટરનું પાણી છે ને એ બધું અહીંયા આવીને ભેગું થાય છે અને અમને જ ભોગવવું પડે છે કાયમ। 5 વર્ષથી અમે કમ્પ્લીટ કરી છે, એનો કોઈ ઉકેલ નથી। સાહેબો બી અહીંયા આવે જાય છે, જોઈ છે તો બી એનો કોઈ, અમે કેટલી વાર નોટિસો કેટલી વાર અરજી કરી તો બી એનો કોઈ ઉકેલ ના લાવતા નથી। તમારું મહાનગરપાલિકાનું શું કેવું છે? એ લોકો આવીને જોઈ જાય છે, ખાલી કહે છે નોટિસો આપી દેવાને, કહીને એનો જવાબ જ નથી આવતો। પછી આ નાલીથી તમને શું તકલીફ થાય છે? અહીંયા અમારા છોકરાઓ બીમાર થાય છે, મારો નાનો છોકરો છે, જુઓ આ કેટલી વાર બીમાર પડે છે ને કેટલી વાર બીજો મોટો બી છે। શું થયેલું હતું? કમલો। કારણ કે અહીંયા અમારું પીવાનું પાણી ને અહીંયા પેલે એ છે બોરિંગ, તે અહીંયા જ છે, બરાબર, તે બધે બાજુ અહીંયા પીવાનું પાણી જાય છે, સપ્લાય થાય છે। હવે આ ગટરનું પાણી ને પ્લસ ભેગું થાય ને તે અમને તકલીફ થાય, પછી કમલાની બીમારી, અલગ અલગ બધી બીમારીઓ થાય છે। કયો ઝોન લાગે છે તમારે? હે, કયો ઝોન લાગે છે તમારે? લિંબાયત ઝોન। શું નામ છે તમારું? મારું નામ રાહુલ છે। કઈ સોસાયટી છે ને શું તકલીફ કેસર છે? ભવાની ચોથો વિભાગ છે અને અહીંયા ગટરની તકલીફ છે। આ લોકો ગટરની લાઈન અહીંયા પાછળવાળાની લાઈનનું પાણી ગટરનું અહીંયા નાખીને આ લોકોએ આમાં મિક્સ કરી દીધેલું છે। અહીંયા અમારું બોરિંગ છે, પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થાય છે। આ લોકો સાહેબ લોકો પોતે આવીને આ રીતના કરી ગયેલા છે અને કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી। વાળવાવાળા આવે, દવા છાંટી જાય છે, કચરો બધો ગટરની સાઈડમાં ભેગો કરે છે, કોઈ ઉચકવાય નથી આવતું ને એમને ફરિયાદ કરીએ તો કે તમારું ઓફિસે જઈને કહેવાનું, અમને નહીં કહેવાનું, આ અમારા હાથમાં આવતું નથી, ત્યાં ફરિયાદ કરશો તો નિકાલ થશે। આટલો વેરા બિલ ને આટલું ટેક્સ બિલ ભરીએ છે। એક બાજુ મોદી સાહેબ સાફ સફાઈની વાત કરે, સ્વચ્છ ગુજરાત રાખવાની વાત કરે ને અહીંયા ગટરો ઉભરાય છે ને લોકોને કમળાને ડેન્ગ્યુ થાય છે, મલેરિયા થાય છે, એનું જવાબદાર કોણ છે? લિંબાયત નગરપાલિકાવાળા જવાબદારી લેશે? દવા દારૂનો ખર્ચો ભોગવશે? આનું જવાબદાર કોણ છે? અને આ સાફ સફાઈ વહેલી તકે કરાવો ને આ ગટર કાં તો બંધ કરાવો ને કાં તો એનું કનેક્શન સીધું મેઇન લાઇનમાં વ્યવસ્થિત કરાવો। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।